એકવાર જો વિડીયોમાં બતાવેલી 8 ટિપ્સને ફોલો કરી સેવ બનાવશો તો એકદમ ક્રિસ્પી, ટેસ્ટમાં બેસ્ટ અને એકવાર ખાવાનું ચાલુ કર્યા પછી મૂકવાનું મન જ ન થાય એવી સેવ બનશે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. ટીપ નંબર 1, જ્યારે સેવ બનાવી હોય ત્યારે આપણે રેડીમેડ બેસન જ વાપરશું, કેમ કે આ એકદમ ઝીણું પાવડર ફોર્મમાં હોય છે તો તેની સેવ બહુ જ સરસ બને છે. અત્યારે આપણે 2 કપ જેટલું બેસન લઈએ છીએ. બેસન જ્યારે વાપરીએ ત્યારે હંમેશા ચાળીને જ વાપરવાનું, જેથી કોઈ પણ બેટર બનાવીએ તો તેમાં ગાંઠા ના પડે. કોઈ પણ ચમચી કે ગ્લાસથી તમે આવી રીતે ચાળશો ને તો આજુબાજુ પણ ગંદુ નહીં થાય. બીજો કપ બેસન પણ ચાળી લઈએ. હવે ટીપ નંબર 2, જનરલી આપણે ચણાના લોટમાંથી જ સેવ બનાવી દઈએ છીએ, પણ જ્યારે આપણે કંદોઈને ત્યાંથી સેવ લાવીએ છીએ ને તો તેનો ટેસ્ટ અને ટેક્સચર થોડું અલગ હોય છે. તો તે લોકો બેસન સાથે થોડો મેંદો પણ એડ કરે છે, પણ આપણે ઘરે મેંદો એડ નથી કરતા, પણ સેવને બિલકુલ તેલ ભરાયા વગરની ને ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી ચોખાના લોટનો ઉપયોગ કરીએ. અત્યારે 2 ટેબલસ્પૂન જેટલો હું ચોખાનો લોટ લઉં છું, તેને પણ ચાળી લઈએ. ટીપ 3, આપણે કોઈ પણ ચણાના લોટમાંથી વાનગી બનાવીએ તો હંમેશા અજમાનો ઉપયોગ કરીએ છીએ કે જેથી બેસન અથવા ચણાનો લોટ સરળતાથી પચે. આપણે આજે સેવમાં પણ એડ કરશું, પણ જો આપણે અજમો આખો નાખશું તો આ સંચામાંથી નીકળશે નહીં, તો આપણે તેને ક્રશ કરીને એડ કરીએ. અત્યારે અડધી ચમચી જેટલો અજમો લઉં છું. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. આ બધી વસ્તુ આપણે ક્રશ કરી દઈએ. આ બધી વસ્તુને પણ ચાળીને એડ કરીએ. ક્રશ થયા પછી ચાળી દેવાની, જેથી અંદર મોટા પાર્ટિકલ્સ હોય તો તે નીકળી જાય. ફ્રેન્ડ્સ, મારી સંચાની જાળીમાં છે ને કાણા બહુ જ નાના છે, તો જો આનો કોઈ પણ મોટો ભાગ રહી જાય ને તો સાઈડમાંથી મોટા મોટા ગઠ્ઠા પડે છે લોટના જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે. તો હું હંમેશા આવી રીતે ચાળીને જ વાપરું છું, જેથી આની અંદરથી સરસ સેવ બને. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ અને મસાલિયાની પોણી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. મીઠું આપણે પાછળથી ટેસ્ટ કરીને એડ કરી શકશું. અત્યારે લોટ વધારે દેખાય છે, પણ પાણી નાખશું તો લોટ ઓછો થઈ જશે, તો મીઠું વધી ના જાય તેનું ધ્યાન રાખવાનું. હવે બધું આપણે સરસ મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ સેવ બનાવવી એટલી સહેલી છે અને તમે આટલા જ લોટમાંથી બનાવશો ને તો બહુ જ બધી સેવ બનીને રેડી થશે. તો તમારે ક્યારેય શાક બનાવવું છે, સેવ મમરા બનાવવા છે, કોઈ નાસ્તામાં એડ કરવી છે તો સેવ ફટાક દઈને તમને ઉપયોગમાં આવશે. ટીપ નંબર 4, આપણે જ્યારે સેવનો લોટ બાંધીએ ત્યારે વિસ્કરનો ઉપયોગ નહીં કરીએ, કેમ કે વિસ્કરથી કરશું ને તો ઘણીવાર વધારે પડતું ઢીલું થઈ જાય છે અને પછી આપણે વધારે લોટ ઉમેરવો પડે છે. એની જગ્યાએ આપણે હાથેથી કરશું ને તો થોડું થોડું પાણી એડ કરીને કરશું તો પરફેક્ટ લોટ બનશે. અત્યારે મેં 1 કપ પાણી લીધું છે. હું લોટ બાંધીને તમને કહીશ કે મેં કેટલું પાણી વાપર્યું. હાથમાં લેતા જઈએ થોડું થોડું અને પાણીથી લોટ બાંધીએ. ફ્રેન્ડ્સ, ચણાનો લોટ જ્યારે છૂટો હોય ને ત્યારે બહુ વધારે દેખાય, પણ પાણી એડ કરો ને પછી બહુ ઓછો થતો જાય. તો પહેલા વધારે પાણી એડ નહીં કરી દેવાનું. પહેલા કેટલો બધો લોટ દેખાતો હતો, તમે જુઓ પાણી નાખ્યું તો એકદમ ભેગો થતો જાય છે લોટ. હવે ટીપ નંબર 5, જો લોટ બહુ ઢીલો થઈ જશે ને તો સેવ બન્યા પછી એકદમ પોચી થઈ જશે, ક્રિસ્પી નહીં રહે. અને લોટ બહુ કઠણ હશે ને તો તમે સરખી રીતે સંચામાંથી પાડી નહીં શકો. તો લોટ પરફેક્ટ હોવો જરૂરી છે. હું તમને પૂરી કન્સિસ્ટન્સી બતાવું છું, જેથી તમારા ઘરે પણ પરફેક્ટ બને. અને તમે કયા સિટીઝમાંથી આ રેસીપી જુઓ છો તે પણ મને ચોક્કસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તમે જુઓ હવે લોટ આપણો ભેગો થતો આવે છે, પણ હજુ લોટ કડક છે. આવો લોટ હોય ને તો સેવ સારી ન બને અને આપણે જ્યારે પાડીએ ને ત્યારે આપણને બહુ મહેનત લાગે. આ ટાઈમે તમે લોટને ટેસ્ટ કરી શકો છો. મીઠું તમારે પ્લસ કરવું હોય તો અત્યારે કરી શકો છો. તમે જુઓ હવે આપણો લોટ આવી રીતે બંધાઈ ગયો છે અને આ પરફેક્ટ છે. તમે આમ પાડો ને ત્યારે પડી રહ્યો છે, એકદમ ઢીલો નથી અને એકદમ કડક એ નથી. અને પહેલાથી તેનો કલર અને ટેક્સચર પણ અલગ થઈ ગયું છે. આવો લોટ બનાવવા માટે અત્યારે મારે અડધો કપ પાણીની જરૂર પડી છે. થોડું વેરિએશન આવી શકે છે કેમ કે બેસન છે તે અલગ અલગ પાણી શોષે છે. બીજી સાઈડ આપણે તેલને પણ ગરમ થવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીએ છીએ.
ટીપ નંબર 6, આપણે સેવમાં ક્યારેય મોણ એડ નથી કરતા, પણ તમે એકવાર મારા કહેવાથી મોણ નાખી અને સેવ કરજો, બહુ જ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી સેવ બનશે. આપણે 1 ચમચો એટલે એપ્રોક્સ 3 થી 4 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીએ છીએ અને સરખું મિક્સ કરવાનું. તેલ ગરમ છે એટલે હાથેથી મિક્સ નહીં કરીએ. આપણો લોટ સરસ રેડી થઈ ગયો છે. મારી પાસે આ ટ્રેડિશનલ સંચો છે, તેને અંદરથી તેલથી ગ્રીસ કરી દઈએ, થોડું તેલ લગાડી દઈએ. સેવની જાળી છે તેને પણ થોડું તેલ લગાડી દઈએ. તેલ લગાડેલો ભાગ અંદર રહે તેવી રીતે આપણે જાળી મૂકીએ. તમે જુઓ, તેલવાળો ભાગ આપણે ઉપર રાખ્યો છે. ટીપ નંબર 7, આપણે જ્યારે સેવના સંચામાં લોટ ભરીએ ને તો લોટ કેવું થાય, આ ભાગમાં ઉપર આવી જાય. જ્યારે તમે આમ બંધ કરો અને પછી સેવ પાડો, છેલ્લે સેવ પડી જાય ત્યારે ખોલો ને તો અહીંયા બધે લોટ હોય અને પછી તે લોટ લગભગ વેસ્ટ જાય અથવા તો તમે નાનું ભજીયું બનાવી શકો. પણ એવું ના થાય તેની માટે હું તમને આજે એક સરસ રસ્તો બતાવીશ. તમે આ લોટને તેલવાળો હાથ કરી સિલિન્ડર શેપ કરીને ભરી શકો છો અથવા તો આવી રીતે તમે ચમચાથી પણ ભરી શકો છો. આપણે આવી રીતે ડાયરેક્ટ બંધ કરી દઈએ ને તો આમાં લોટ આવી જશે. તેની જગ્યાએ અત્યારે કોઈ પણ બીજી જાળી હોય, અત્યારે મારી પાસે ચકરીની જાળી છે, તે જાળી પર થોડું તેલ લગાડી દઈએ અને તેને મૂકી દઈએ. આવી રીતે મૂકશું ને પછી સંચો બંધ કરશું ફ્રેન્ડ્સ, તો બિલકુલ લોટ ઉપર વેસ્ટ નહીં જાય. આ બહુ જ સારી ટ્રીક છે. આપણે સંચો બંધ કરીએ છીએ. હવે આપણે જો આમાં પ્રેશર કરશું ને તો અહીંયાથી સેવ નીકળવા લાગશે, તો આપણે આને એન્ટી ક્લોકવાઇઝ એટલે આવી રીતે ઢીલી સાઈડ રાખવાની, જેથી સેવ ના નીકળે. અત્યારે લોટ નાખીને તેલ ચેક કરીએ. અત્યારે તેલ પ્રોપર ગરમ છે. તમે નાખો છો ત્યારે તરત લોટ ઉપર નથી આવી જતો. જો એકદમ ફટાફટ આવશે ને તો સેવ નાખ્યા ભેગી લાલ થઈ જશે અને અંદરથી સરખી ચડશે નહીં. તો અત્યારે આ તેલ પરફેક્ટ ગરમ છે. તેલ એકદમ વધારે ગરમ થઈ ગયું હોય તો અત્યારે ફ્લેમ સ્લો કરી નાખવાની, પછી સેવ પાડવાની. તમે આવી રીતે સંચાને ક્લોકવાઇઝ ઘુમાવશો અને પછી હાથ આપણે ગોળ ગોળ ફેરવશું અને પછી એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવી દેવાનું, જેથી સેવ પડતી બંધ થઈ જશે. અને સેવનો સંચો ક્યારેય તમારે એમનેમ નહીં મૂકવાનો, તમારે નીચે પ્લેટફોર્મ બગડે તો આવી રીતે ડીશમાં મૂકશું આપણે. ટીપ નંબર 8, હવે સેવ થઈ કે નહીં તે ખબર કેવી રીતે પડશે? સેવ પાડ્યા ત્યારે બહુ બધા બબલ્સ છે. હમણાં તમે જોશો સેવ જેવી રીતે તળાતી જશે ને તેમ બબલ્સ ઓછા થશે. થોડી વાર થાય એટલે પલટાવી દઈએ. ખાલી એક જ વાર પલટાવીએ એટલે સેવ રેડી થઈ જશે. અત્યારે હજુ બબલ્સ છે. તમે જુઓ, હવે એકદમ ઓછા બબલ્સ થઈ ગયા છે. આપણી સેવ પણ પ્રોપર ગોલ્ડન થઈ ગઈ છે. સેવને આપણે કાઢી લઈએ. તમે જુઓ, બિલકુલ તેલ ભરાયું નથી, એકદમ પરફેક્ટ સેવ બની છે. હવે જો તમને ઉપર સંચળવાળી સેવ ભાવતી હોય અને મરી પાવડર અને સંચળ મિક્સવાળી સેવ ભાવતી હોય તો તમારે જ્યારે ગરમ ગરમ કાઢતા જાઓ ત્યારે એક એક સેવ ઉપર ભભરાવતા જવાનું, તો મસ્ત સેવ લાગશે.